તો જે બંધારણ બનાવવામાં આવ્યું છે ને તેમાં ખાસ વાત કઈ છે તેની આપણે વાત કરીએ, કારણ કે આ જે બંધારણ છે તેમાં ખોટા પ્રકારના જે ખર્ચા છે તે દૂર કરવામાં આવ્યા છે અને કયા કયા ખર્ચા દૂર કરવામાં આવ્યા તેની વાત કરીએ તો શ્રીમંત વખતે બેબી શાવર ઇવેન્ટ ન કરવી તેવું પણ આ બંધારણમાં છે, કારણ કે ઘણા બધા ખોટા ખર્ચાઓ આપણને ઘણી મુશ્કેલીમાં મૂકતા હોય છે. જન્મ પ્રસંગના ખોટા ખર્ચાની જગ્યાએ શૈક્ષણિક સંકુલમાં દાન આપવું, કુંડીના પ્રસંગમાં દાગીના આપવા કે લેવા નહીં તે પણ આ બંધારણમાં છે. સાથે જ સગાઈ સમયે કુટુંબ સિવાય મોટો જમણવાર ન કરવો, સાથે જ પુખ્ત વયે સગાઈ અને યોગ્ય ઉંમરે લગ્ન કરવા, કારણ કે નાની ઉંમરે લગ્ન થઈ જતા હોય છે. ત્યારે સમાજમાં આણું પાથરવાની પ્રથા બંધ કરવાનો પણ નિયમ લાવવામાં આવ્યો છે. લગ્ન લગતી વખતે જે નિયમ છે તેને બદલવામાં આવ્યો છે. પ્રી વેડિંગ, હલ્દી, મહેંદી રસમ જેવી ઇવેન્ટ બંધ કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. લગ્ન બાદ છાંટણા સમયે સોનું આપવું નહીં તેવો પણ નિયમ બનાવવામાં આવ્યો છે. તો લગ્ન પ્રસંગ સમયે જાહેરમાં પડલું ભરવું નહીં તેવો પણ નિયમ બનાવવામાં આવ્યો છે. તો મામેરું 1 લાખથી 11 લાખની મર્યાદામાં જ ભરવું, ભલે કોઈ કેટલું પણ માલદાર હોય. મોસાળું 21,000થી 5 લાખની મર્યાદામાં જ ભરવું તેવો પણ નિયમ કરવામાં આવ્યો છે. તો સાથે જ આણામાં 2 વ્યક્તિઓએ જ જવું તેવો પણ નિયમ કરવામાં આવ્યો છે. આ એક બંધારણ બનાવવામાં આવ્યું છે અને વળતા આણામાં દાગીના આપવા નહીં તેવો પણ નિયમ કરવામાં આવ્યો છે. તો સાટા સગપણમાં બંને પક્ષોએ સાથે બેસીને નિર્ણય કરવો, સાથે જ છૂટાછેડામાં નક્કી થયેલી રકમના 10% શૈક્ષણિક સંકુલમાં આપવા તેવો પણ નિર્ણય આ બંધારણમાં કરવામાં આવ્યો છે. દીકરા દીકરીઓને ઓછામાં ઓછા કોલેજ સુધી ભણાવવા, ઓછામાં ઓછા કોલેજ સુધી ભણાવ્યા અને દરેક તાલુકામાં શૈક્ષણિક સંસ્થા, કોચિંગ ક્લાસ શરૂ કરવા. તો સમૂહ લગ્નમાં પ્રસંગ થયા બાદ ઘરે અલગથી જમણવાર ન કરવો તેવો પણ નિર્ણય આ બંધારણમાં બનાવવામાં આવ્યો છે. સમાજના કોઈ પ્રસંગમાં બીડી, અફીણ, ડોડાનો નશો ન કરવો તેવું પણ બંધારણમાં ખાસ લખ્યું છે. મરણ પ્રસંગે ચા પાણી સિવાય ભોજન રાખવું નહીં. તો સાથે જ મરણમાં 12મું થયા બાદ શોક ઉઠાવી દેવો તેવું પણ બંધારણમાં લખવામાં આવ્યું છે. તો આ પ્રકારનું જે બંધારણ એટલા માટે બનાવવામાં આવ્યું છે કે ખોટા